બધા મિત્રોને રામ રામ, સીતારામ, જય માતાજી. અને આજે અમે આયા છે કંકોડા વીણવા. તો મિત્રો શું ગોતવા આયા છે આપણે? કંકોડા. તો ચલો મિત્રો, તમને બતાવીશું કંકોડા વાડમાંથી કેવી રીતે ગોતીએ અને કંકોડા કેવા છે તમને બતાવીશું. વિડીયોમાં એન્ડ સુધી જોજો, તમને મજા આવશે. તો ચલો મિત્રો, સીધા કંકોડા તમને ગોતીને બતાવશું. હા તો મિત્રો, મારા દોસ્તો બધા કંકોડા શોધી રહ્યા છે. એક આ બાજુ છે ને એક આ બાજુ છે. તેમને પૂછીશું કંકોડા મળ્યા કે નહીં. મિત્રો, તમને કંકોડા મળ્યા? હા તો મિત્રો, કંકોડા તો હજુ મળ્યા નથી, પણ વાસતીનો મોર મળી ગયો છે. હા તો મિત્રો, વાસતીનો મોર વેલો ગોતી કાઢ્યો છે. હવે કંકોડા મળશે, આગળ જશું એટલે રોહિત એટલી મહેનત કરી છે કંકોડા ગોતવામાં, અને કંકોડાનો વેલો પણ એને ગોતી કાઢ્યો છે. વાસતીનો મોર. હા તો મિત્રો, અમે કંકોડા કંઈક આવી રીતે ગોતીએ છીએ. ફાઇનલી મારા દોસ્તને મળી ગયા છે કંકોડા. રોહિત, કંકોડા મળ્યા? હા, મળી ગયા. એ કંઈક ઉપર દેખાડે છે, તો ચલો મિત્રો બતાવું તમને નજીક જઈને. હા તો રોહિત, કઈ બાજુ છે કંકોડું? હોય તો તોડી લે. આ છે. હા તો મિત્રો, જો કંકોડું મળી ગયું છે એકદમ જોરદાર. હા તો મિત્રો, કંકોડા અમે ગોતી રહ્યા છીએ અને મળી પણ ગયા. જોરદાર કંકોડા છે. આવી રીતે વાડાના કંકોડા તમે પણ ગોતીને શાક બનાવીને જરૂર ખાજો મિત્રો. મજા આવે. વાડાના કંકોડા બહુ ટેસ્ટી લાગે અને સ્વાદમાં પણ મસ્ત હોય. ઓર્ગેનિક રહે, કંઈ ખાતર ને કંઈ દવા નહીં, એટલે આનો સ્વાદ બહુ મસ્ત આવે. હજુ કંઈક ગોતીશું મિત્રો. આવા જંગલમાં અમે મિત્રો કંકોડા ગોતવા આવી ગયા છે અને કંકોડા અમે થેલી ફરી લીધા છે. અમારી સાથે બીજા બે મિત્રો હતા, ત્યાં જંગલ જોઈને જ ભાગી ગયા. અમને બીક જ બહુ લાગી એટલે ઊભા જ નહીં રહ્યા, પણ અમે બે જણ આવ્યા છે અને કંકોડા વીણી લીધા છે. એટલે થેલી ફરી અને અમને જઈને બતાવીશું હવે. હા તો મિત્રો, અમે આટલા થેલી ફરીને કંકોડા વીણી લીધા છે. અમે બે જ છે, બીજા બે હતા એ વીયા ગયા. ચલો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો. બધા મિત્રોને રામ રામ, સીતારામ, જય માતાજી. હવે અમે વાડી તરફ નીકળી જઈએ આટલા કંકોડા લઈને. અત્યારે સાંજ પણ પડી ગઈ છે. હા તો મિત્રો, આ છે જંગલ, અને આ જંગલમાં અમે ગોતવા આવ્યા હતા કંકોડા.
હવે સાંજ પણ પડી ગઈ છે તો મિત્રો હવે વાડી તરફ ભાગવું પડશે, કેમ કે હવે મને પણ બીક લાગવા માંડી છે કે આ જંગલમાં કંઈક જનાવર બનાવર રહેતું હશે. તો ચલો મિત્રો ભાગીશું. ચાલ રોહિત, હવે આપણે જવું જ પડે. આ જંગલમાંથી જલ્દી બહાર નીકળી જઈએ, કેમ કે હવે અમને પણ બીક લાગવા માંડી છે. હા તો મિત્રો અમે આ જંગલમાં આવ્યા હતા. હવે આ જંગલમાંથી બહાર નીકળી ગયા છે ને વાદળ જોવો મિત્રો, ને રસ્તા પર આવી ગયા છે. હવે સીધા વાડીએ જ પહોંચી જઈએ. હા તો મિત્રો અમે વાડીએ પહોંચી ગયા છે કંકોડા લઈને. લે માનસી, કંકોડા મમ્મીને આપી દે, જલ્દી બનાવી દે. મિત્રો અમે વાડીએ કંકોડા લઈને આવી ગયા છે. હવે કંકોડા આપી દીધા છે. હવે ફર્સ્ટ ક્લાસ બનશે અને હું ખાઈશ. તો બધા મિત્રોને રામ રામ, સીતારામ, જય માતાજી. તમને આવો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો મળશું નવા વિડીયોમાં નવા અંદાજમાં. બધા મિત્રોને બાય બાય.